નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અત્યારે વાગી જાય અહીં 12-1 થઈ ગયું હે। તો અમે બધા હું લેવા આવ્યો અહીંયા હું કામ કરીએ અહીંયા એ પર તમને બતાવ્યું। જે પ્લોટમાં અમે ઘણા દિવસ 10-20 દિવસ કામ કર્યું હતું તો એ પ્લોટમાં ટોમેટો ચેવો છો અહીં ચીચમ વેણી અહીં એ બધું હું તમને બતાવું। જેમ કે આજે વેણવાનો દિવસ છે પછી કાલે કાઢવાનું। વાંચો પ્લોટમાં હલો ટોમેટો વેણો અહીં વણા પાહા વેણવાનો જુઓ બધા આ વેણાઈ જોય આ બધો તો જુઓ આ જેવી રીતે આ તે આપણે પોનડીઓ જેવી આપણે કોર્સિંગ કરી હોય ને એ વખતે આ પોનડીઓ દેખાય તો આ તેણ પોનડીઓ વાળો હોય એવો વેણવાનો ને વગર કોર્સિંગનો હોય અને 4 પોનડીઓ હોય। તો હાલમાં તો વગર કોર્સિંગ વાળું નહીં મળી શકે પર ચોક મળી જાય તો આ બધું લાગી જાય। આ મારે એક ભાઈ આયા કાળિયા કુવા થકી શર્માઈ જો આ જુઓ આ ટોમેટો વેણો અહીં આવી રીતે વેણવાનો આ પકડ હે આવી રીતે હા આમ કાપવાનો આ જુઓ એ બતાવી આ જો એક કાપી આ જો આ થકી નહીં વેણવાની પકડ થકી કાપવાનું તો જો આમ કાપાય હો તો જો એક મારા દેરોની હે તો અમે બધો મળીને આજે ટોમેટો કાપીને બતાવજો એ ચીચમ કાપી આ જુઓ આ માલ બેઠો હે ને આ તો માલ તો ઘણો કિંમતી હે આ જુઓ જેવી રીતે આપણે કોર્સિંગ કરેલું હોય ને એવી જ રીતે ટોમેટો મજબૂત બેહી પછી ઓની કાલે પીસવાનો પીસીની પછી પાછું બિયારણ કાઢવાનું બિયારણ કાઢીને પાછું ટેસ્ટિંગ કરવા આવવાનું ટેસ્ટિંગ થઈ જાય એટલે પછી પાછથી ને આવે એના બાદ પછી પૈસા આવે। જયપાલના પપ્પા બી આવી જાય હોણા કોમમાં બધાની જય માતાજી કરી જેમ વેણો બતાવજો તમે આ જો મોહનભાઈ બતાવી જો લોકો અરવદી જીગા માને જો રાજસ્થાનમાં આવું કામ કરી ને તો આ અરવલ્લી જિલ્લાના અહીં જોવા આયા ને કે જાગૃત માટે તો જો અમાર નંદોઈ થઈ તો એ આ બધું શીખવા આયા અહીં કે આ કેવી રીતે કાપવાનું છે ચમ કરવાનું મદદમાં થોડા આયા અહીં એણોને બી કરવાનું હોય સલાહ લેવા આયા અહીં તાણી તાને તમારે 2 પલટ કરવાના ફુવા હા હા જે અમે ટોમેટો વેણવા જતો તો ટોમેટો વેણતે વેણતે હું ઘેર આવી જઈ તો ઘેર હું લેવા આવી જઈ એ પર તમને બતાવું કે જો જે અમારા ગામમાં બરોબર વારસ ચડ્યું હા વાદળું બરોબર ગાજે હે તો ગાજે તો હમણાંથી સંભળાતું પર હમણાં સંભળાય તમને થોડીક વારમાં તો મને ઘેર કાઢી દીધી કે જેમ કે ગંદનું કોમ નીપટી દાખજો છે લાકડો ત્યાં તે જે તે બધું ભેગું કહી દેશે એમ કરી તો હું આવી જઈ ઘેર તો મોટર ચાલુ હે તો હવે ભરવાનો અહીં મૂળો જેમ કે મૂળો બાયણે પડ્યો અહીંયા બધે પડી રહ્યો તો જોણા પાસે કાગદી મારી દીધી જે ગોતું મેલી તું વેટમાં દાબી દીધી બધી ખોલ્યું તો હવે હે કે પૂરી એણોની સોટા પડી તો બગડીની જાય એમ કરી ને પૂરું ફોટ્યું મારી દીધું એવું કોમ આવી ગયું તો જો સુમાહાનું કોમ હતું ને તો બી આપણે ઉતાવળ કરીને લીધું જે હિયાળાનું કોમ હતું એ બી ઉતાવળ કરીને લીધું ને હમણાં હાલમાં જે ઉનાળો આવ્યો હોય જેમ કે લગ્ન સિઝન આવી તો અમુકોને લગ્નમાં તૈયારીઓ થઈ રહી જેમ કે ઘરો બધો સજાઈ રહ્યો એવું બધું ઘણો ખર્ચો કરીને તો જુઓ આવી હે કે પાછું ચાલુ થઈ ગયું ઉનાળામાં તો ઉનાળામાં આજે સુમાહા જેવી લાગે છે પૂરું વાદળું સવાઈ ગયું અંધારું થઈ ગયું જેમ કે અસ્તો ઘણો બધો ટાઈમ હે 3 વાગ્યા અહીં તા લગન તો 10 આંખની જોઈને એવું થઈ ગયું એટલું બધું અંધાર થઈ ગયું
તો આપણે અમે મૂળો ને એવું બધું ભરીએ છે. પ્લસ તો મારા હાહુમાં જયપાલના પપ્પા એ બધોથી આવ્યો છે, કે જે અમારા કાકાને એણોને પલાટો હતો એમાં એણોને ટોમેટો કાઢવાનો હતો. તો બધો ડાયડ્યો કરતો કે ટોમેટો કાઢવા આજે આવીજો એમ કરીને. તો અમે બધો જોતો હવરોમાં પર બધો મળીને ટોમેટો વેણ્યો પર તો બી રીજો હી તો હજી એ તો એની હી ને હું આવી જી ઘેર. પૂરું વહરાત આવે એવું થઈ ગયું હે. જો વાયરો બી બરોબર ચાલુ શું હે ને આ બધું અંધારું અંધારું થઈ ગયું. આ પૂરું વાદળું સવાઈ રહ્યું. ગાજે વહરાત તું કરે બેટા. તો જો આના પાસે વહરાત આવે ને અમારા મહીપાલને કાલે સ્કૂલમાં જવાનું હે ને તો લુગડો ધોવાની પડી. શું ધોવે? આ બધા ધોવાનો બુરસ ચો. તો જો મિત્રો જેવી રીતે આપણે આપણું નેનું સીવ હોય ને તો આપણે જેવી રીતે ઝાડ હોય ને એવી રીતે. તો આ જો વાવણા ઝાડની પોણી મળે ને તો આ જોડ બાર સદાય લીલું રહે, જેમ કે પહામાં ડ્રમ ભરાય એવી જ રીતે આ પરિવાર હે ને એની આ આપણે હમણાં ના બેટા તને નહીં ધોવાય તુંથી કરે ને એમ કરીને આપણે એની હારા મારીએ ને તો એવી જ રીતે આ એવી રીતે સડી જાય. જેમ કે ઓની હમણાં આપણે જેવી રીતે વાળીએ ને એવી રીતે વળે. તો આ જુઓ તમે હું વિડીયો બનાવું હું તો કપડો નહીં ધોઈ હાલતો એમને અમે કપડો ધોઈ આવીએ ને બધું કરીએ. પણ હવે આવી જો પોસવીમાં એટલે એને ખુદ કપડો ધોવાડીએ અહીંયા. જેમ કે ચોક કોક દન આશ્રમમાં રહેવાનું છું, કોક બહાર રહેવાનું છું તો આપણું શિવ પરેશાન નહીં થાય. જેમ કે આપણી નજરે જોયેલું હોય ને તો આપણને ખબર પડે કે કપડો બી ધોવે હે ને જે એને ભણવાનું હોય એ બધું ખુદ મેન્ટેન કરે હે. એટલી ધોઈએ ને બેટા અને બાકી દેજે. ઊંચી ક્લાસમાં આવ્યો હે તો સોટા ચાલુ થઈ જ જાય. તો આ જો સોટા પડવાનું ચાલુ થઈ ગયું. આ તો મૂળો એમ નમી મારે જે કોમ કરું ને ફટાફટ બતાવું. તો જો મિત્રો વહરાત આવી ગઈ. તો જો મિત્રો હું તો ઘેર આવી જીતી. તો આ મૂળા ને એવું ભરવું પડશે. જયપાલના પપ્પા ને એ તો હજી લગન આયા તો અમે જે બીજો મૂળા હે ને જવાના સાગર એટલી બધી ઉતાવળ થાય પણ કે કોમ કરવાનું ને તો વહરાત આવી જાય ને વાજો. તમે ગંદ કે તમે કરતો હું એમ પર ફટાફટ આવી ગયો. જેમ કે 5 મિનિટમાં વાવાઝોડું ને બધું. બસ ને આવું કહું કે સાયલેન મારા તો ગાજે હે એક પા બીક લાગે હે બંધ કરી તો આવી જયપાલના પપ્પા જોવા પલટતા પલટતા આવી લાગો. જયપાલ જોજો તો હવે હે કે લાકડો લીલ્યું આવ કોમ આવે આમ થઈ જાય તો કતિક વારમાં હવે લુગડો ले हटा अभी गया आ खाटला तो पलटी जातो है ઘેર હે મેં પાલ તો સોટમ કશું કામ કરે નહીં. કેમ કે જયપાલના પપ્પા હમણાં આયા એટલે એનો ની બી નહીં કહેવાય. પછી મારે ખાટલા પલટી જાય ખાટલા લાવવાના. એક ઉલ્લી નહીં આવું